પાટણના સિદ્ધપુરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે પથિકાશ્રમ જે કોમ્પ્લેક્સ છે ત્યાં જર્જરિત હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો। અહેવાલ બાદ ઇમારતનું ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાની માલિકીનું ઇમારતનું ડિમોલેશન હાથ ધરાયું છે। ચીફ ઓફિસરે હાજર રહી કોમ્પ્લેક્સનું ડિમોલેશન શરૂ કરાવ્યું હતું, ત્યારે કોમ્પ્લેક્સનો જે ઉપરના માળ છે તેનો ભાગ જર્જરિત હોવાથી તે જોખમી બન્યો હતો। મંતવ્ય ન્યૂઝની મુહિમ આખરે બળ લાવી હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે વાત કરીએ પાટણ જિલ્લાના સિદ્ધપુરની, તો સિદ્ધપુર શહેરમાં નગરપાલિકાની માલિકીનું આવેલ આ પથિકાશ્રમ જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને જેની મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। કેમેરામેનને કહીશ કે બતાવે કે જે આ જર્જરિત ઇમારતો છેલ્લા કેટલા સમયથી કોઈ મોટી હોનારત સર્જે તેવી રાહ જોઈને બેઠું હતું, પરંતુ ત્યારબાદ મંતવ્ય ન્યૂઝની અંદર આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે જો આ બિલ્ડિંગ, આ ઇમારત ધરાશાયી થશે અને કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો કોની જવાબદારી, જેને લઈને હવે તંત્ર જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા તાત્કાલિક તેના તમામ દુકાનદારોને નોટિસ આપી દેવામાં આવી અને તમામ દુકાનો ખાલી કરાવી અને હવે આનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। પ્રાથમિકમાં જોવા જઈએ તો પ્રથમમાં આ જે બિલ્ડિંગ છે, જે ઇમારત, તેનો ઉપરના માળને હાલ જર્જરિત છે તેને ઉતારી લેવામાં આવશે। ત્યારબાદ નીચેનો જે વિભાગ છે તેનું પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જોકે વાત કરીએ તો થોડા સમય પહેલા જે વડોદરાની અંદર ગંભીરા બ્રિજની જે ઘટના બની તેને લઈને પણ તંત્ર ક્યાંક સજાગ થયું હતું અને તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ વાત કરીએ તો મંતવ્ય ન્યૂઝની આ મુહિમે બળ લાવી છે અને અહીંયા જે હાલ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।